દાહોદ જિલ્લામાં 10 કરોડ ઉપરાંતની શંકાસ્પદ વીજ ચોરી સામે આવી એમજીવીસીએલ ખાતેથી અધિકારીએ આપી માહિતી। આ તારીખ 3/10/2025 શુક્રવારના રોજ બપોર 3 કલાક આસપાસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં જિલ્લામાં એમજીવીસીએલના વિજિલન્સની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। એમજીવીસીએલની તપાસ દરમિયાન વેપારી, તબીબો, કોર્પોરેટરો જેવા વીજ ચોરીમાં સમાવેશ હોવાનું બહાર આવ્યું છે। 1 મહિના ઉપરાંતથી ચાલી રહેલ જિલ્લાની અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને એમજીવીસીએલ દ્વારા દાહોદ અને લીંબડીમાં 400થી વધુ તેમજ જાલોદમાં 60, લીમખેડામાં 25 અને સહિત અલગ અલગ વિસ્તારોમાંથી 600 શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા। વીજ ચોરો સામે એમજીવીસીએલે એફઆઈઆર નોંધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે ચેકિંગ દરમિયાન ડ્રાઈવમાં કામગીરી અને ફરજ બજાવતા દાહોદના ચેતન કલાલ જેઓએ પોતાને ડેપ્યુટી એન્જિનિયર દાહોદ તરીકે ફરજ બજાવે છે, તેઓએ પોતાની બદલીની પણ હાલ હવે માંગ કરી છે। એમજીવીસીએલ દાહોદ વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા વિવિધ સબ ડિવિઝનોમાં દાહોદ શહેર સહિતના બીજા અલગ અલગ ટાઉનમાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમ અને દાહોદ વિભાગીય કચેરીની અલગ અલગ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સપ્ટેમ્બર મહિનામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એ વીજ ચેકિંગ દરમિયાન આખા મહિનામાં 398 વીજ ચોરીના કેસો પકડાયા। તદુપરાંત જે સિટી એરિયામાં જે વીજ ચેકિંગ કરવામાં આવ્યું એમાં 729 મીટરોને પડીકા વાળવામાં આવ્યા। એ મીટરોને ગ્રાહકની પ્રતિનિધિની હાજરીમાં એને પેક કરવામાં આવ્યા અને એને કબજે લેવામાં આવ્યા એમજીવીસીએલ ટીમ દ્વારા। એ મીટરો અત્યાર સુધીમાં 254 જે મીટરો ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં કે ગ્રાહકની હાજરીમાં દાહોદની લેબોરેટરી જે એમજીવીસીએલની લેબોરેટરી છે એમાં ખોલવામાં આવ્યા અને એમાંથી 222 વીજ મીટરોમાં વીજ ચોરી પકડાઈ છે અને 30 મીટરો ઓકે નીકળ્યા છે અને તદુપરાંત 775 પડીકા અત્યારે હજી ખોલવાના બાકી છે। કુલ મળીને અત્યાર સુધીમાં આ જે જનરલ વીજ ચોરી અને જે રીપ મીટરની વીજ ચોરી મળીને લગભગ 2 કરોડ અને 70 લાખની વીજ ચોરી પકડવા પામેલ છે। અત્યાર સુધી કેટલી ટીમોએ ચેકિંગ હાથ ધરી હતી અને કોણ કોણ ત્યાં ચેકિંગ હાથ ધરાઈ હતી? અત્યાર સુધીમાં લગભગ જે સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો રોજે રોજ જે વીજ ચેકિંગ કરવામાં આવે એનું ટોટલ સરવાળો ટોટલ કરવામાં આવે તો અપ્રોક્સિમેટ 900થી 1000 ટીમો દ્વારા રોજે રોજનું સઘન ચેકિંગ કરવામાં આવેલું અને એમાં ઘણી જગ્યાએ વીજ ચોરી પકડાઈ છે અને મીટરો ઘણા બધા રેપ કરવામાં આવેલા છે। કયા પ્રકારની તપાસ થતી હોય છે આમાં જનરલ જે વીજ ચોરીના જે મોડેસ ઓપરેન્ડી છે એને કહી શકાય કે લંગર નાખ્યું હોય, લિંક નાખેલી હોય, તદુપરાંત સ્માર્ટ ચોરી જે હોય વીજ મીટરમાં કે એમાં કોઈ જગ્યાએ મીટરની અંદરની સાઈડ બી છેડા કરેલા હોય, સીલને ટેમ્પર કરેલા હોય, એનું સઘન ચેકિંગ કરવામાં આવે છે। ક્લિપ ઓન મીટરથી એમ્પિયર માપ